ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ અને સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત તત્વાધ્યાનમાં તથા યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કચ્છ યુનિવર્સિટી ભુજ બ્રાન્ચના સહયોગથી 2 દિવસીય પંડિત પીતાંબર સંસ્કૃત મહોત્સવનો આજે પ્રારંભ થયો હતો। આ મહોત્સવ અંતર્ગત દ્વિદિવસાત્મક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના પરમ પંડિત પીતાંબરજીએ રચેલા હાલે ઉપલબ્ધ ગ્રંથોને આધારે વેદાંત દર્શન અને સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યમાં વેદાંત પરંપરાના વિષય પર શોધપત્રો રજૂ કરવામાં આવશે અને તજજ્ઞો દ્વારા વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારે કચ્છ યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન સત્રમાં બિપિનભાઈ પંડિત પીતાંબરજીના પૌત્ર કચ્છ રાજ પરિવાર વતી કૃતાર્થસિંહજી જાડેજા, પદ્મશ્રી પંડિત વિજયભાઈ પંડ્યાએ કચ્છી સંસ્કૃત પરંપરાનો પરિચય આપ્યો હતો। મૂળ ગઢશીશાના પંડિત પીતાંબરે લખેલા 36 પુસ્તકો તેમના પરિવાર દ્વારા કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગને અર્પણ કરવામાં આવ્યા છે। રાષ્ટ્રીય કક્ષાના આ સેમિનારમાં 50 થી 60 જેટલા છાત્રો દ્વારા સંસ્કૃત પરંપરાને પ્રોત્સાહન મળે અને બાળકો તેમાં રસ લેતા થાય તે આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે તેવું વક્તાઓએ જણાવ્યું હતું। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ભુજના પ્રથમ કુલપતિ ડોક્ટર કાંતિગોર કારાના અધ્યક્ષ સ્થાને પ્રથમ સત્રમાં પદ્મશ્રી ડોક્ટર નારાયણ જોશી કારાયલ, કચ્છી ભાષા અને સાહિત્યવિદ ડોક્ટર જ્યોતિબાબુ, વિભાગાધ્યક્ષ જૈન વિદ્યા એવં પ્રાકૃત વિભાગ, સુખડિયા યુનિવર્સિટી, ઉદયપુર, રાજસ્થાન તથા ડોક્ટર વિમલકુમાર જૈન, પ્રાચાર્ય, જ્ઞાનોદય મહાવિદ્યાલય, આમેટ, રાજસમંદ પોતાની આગવી શૈલીમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યના સંવર્ધન માટે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। સંસ્કૃત મહોત્સવના રાષ્ટ્રીય સેમિનારના આગામી સત્રમાં જયંતિભાઈ જોશી શબાબ, પ્રદીપ્તાનંદજી મહારાજ, અધ્યક્ષ આર્ષ અધ્યયન કેન્દ્ર માધાપર કચ્છ તથા સંસ્કૃત સાહિત્યના મૂર્ધન્ય પંડિત ડોક્ટર નરેન્દ્ર પંડ્યા વગેરેના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ ગઢશીશાના પ્રખર પંડિત પૂજ્ય પીતાંબરજીના નામથી ગઢશીશાને છોટા કાશી તરીકેની ઓળખ મળી હતી। તેમણે ઉપનિષદ અને ગીતાના ભાષ્યો સહિત 36 ગ્રંથોની રચના કરી હતી। તેમના આ અમૂલ્ય જ્ઞાનવિધિ ઉપરાંત તેમના ગ્રંથાલયમાં રહેલા અન્ય ગ્રંથો તેમના પરિવાર દ્વારા કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગને અર્પણ કરવામાં આવેલ છે। તે ગ્રંથોની પ્રદર્શની અને તે ગ્રંથોને આધારે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવનો લાભ લેવા મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉમટ્યા હતા। કચ્છ યુનિવર્સિટીમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી સંસ્કૃત વિભાગ દ્વારા આપણા કચ્છની ધરોહર જેવા કચ્છના શ્રેષ્ઠ એવા વિદ્વાન પંડિત પીતાંબરજી, જેનો કચ્છના રાષ્ટ્રગીતની અંદર પણ ઉલ્લેખ છે, એવા પીતાંબરજીના સંસ્કૃત સાહિત્યના સંશોધનના સંદર્ભથી કાર્યક્રમ રાખવામાં આવેલ। આ આપણો એક અમૂલ્ય નિધિ છે, અમૂલ્ય નિધિ એમના પરિવાર દ્વારા કચ્છ યુનિવર્સિટીને અર્પણ કરવામાં આવેલો છે। એ નિધિની અંદર વિદ્યાર્થીઓ અત્યારે શોધ છાત્રો PhD પણ કરી રહ્યા છે અને આગળ અન્ય છાત્રોને પણ એ બાબતે પ્રેરણા પ્રાપ્ત થાય એ સંદર્ભે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ છે 2 દિવસનો છે, આજે અને આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધીનો, જેમાં વિવિધ 60 જેટલા શોધપત્રો રજૂ થયેલા છે એ બપોર પછી રજૂ થશે અને દેશભરમાંથી પધારેલા વિદ્વાનો, રાજસ્થાન વગેરેથી એ પોતાના મનનીય વ્યાખ્યાનો વેદાંતના સંદર્ભથી શાંકાર વેદાંત પરંપરા, જૈન પરંપરાની અંદર રજૂ કરવાના છે અને કરી રહ્યા છે। સવારમાં ઉદ્ઘાટન સત્ર હતું, જેમાં પંડિતજીનો પરિચય, જેની અંદર આપણા કચ્છ રાજઘરાનાના વંશજ એવા કૃતાર્થસિંહજી પધારેલ હતા। જે તે સમયે પણ રાજવંશે પંડિત પીતાંબરજીના ભૂમિદાન, સંસ્કૃત પાઠશાળા સ્થાપવા માટે મદદ વગેરે કરેલું એ પણ પધારેલ હતા અને આ રીતની જે કચ્છની ધરા છે, કચ્છની સંસ્કૃતિ છે, એને ઉજાગર કરવા માટે વિવિધ વ્યાખ્યાનોનું આયોજન થયેલું। સાથે જ પંડિત પરિવાર તરફથી જે પુસ્તકો ભેટ આપવામાં આવેલ છે એ પુસ્તકોની એક પ્રદર્શનીનું પણ આયોજન D બ્લોકની અંદર કરવામાં આવેલ છે, જે આજે પૂર્ણ દિવસ સુધી ખુલ્લી રહેવાની છે। આ ઉપરાંત અત્યારે બીજા સત્રની અંદર રાજસ્થાનથી પધારેલ ડૉક્ટર જ્યોતિબાબુ જૈન દર્શનમાં અનેકાંતવાદ ઉપર, ડૉક્ટર વિમલ જૈન છે એ આસ્તિક દર્શનમાં મોક્ષવાદ, આપણા પદ્મશ્રી કારાયલ સાહેબ પંડિતજીનો પરિચય આપશે। આ ઉપરાંત આપણા પ્રથમ કુલપતિ શ્રી છે એ પણ પંડિતજીનો પરિચય અને સત્રનું સંકલન આપણી પાસે રજૂ કરશે અને આ કાર્યક્રમને વિશેષ આગળ વધારશે।